ઠંડા છે દોસ્તો, હર હર મહાદેવ. તો આપણી મોર્નિંગ ગુડ થઈ ગઈ છે, પણ આજે થોડુંક લો ફીલ થાય છે. ભાઈ જવાનો છે, પણ ભાઈને હારે લઈ જવા માટે નાસ્તો બનાવ્યો છે. થોડાક શક્કરપારા છે, બીજું શું બનાવ્યું છે આપણે? હજી ચક્કરપારા બનાવવાનું ચાલુ કર્યું. સ્ટાર્ટ કર્યું છે, તો શક્કરપારાથી સ્ટાર્ટ કર્યું છે. આનો હમણાં આપણે ચાખીને રિવ્યૂ લઈએ કે કેવું બન્યું છે. અત્યારે મારે બ્રશ બાકી છે, ઉઠીને પહેલાં તમને બતાવી દઉં, કીધું વિડીયો બનાવી લઉં. તો બ્રશ કરીને આવીએ અને પછી હું મારો ભાઈ બે સાથે ચાખીને તમને રિવ્યૂ આપીએ. થોડા ખારા થઈ ગયા છે થોડાક, પણ ચાલ છે. હવે તમે આ ખાઈ શકો છો. અચ્છા, આ અલગ અલગ છે બે. કા પછી કહું. બીજી વાર લોટ ભાઈ તો ખાંડની જગ્યાએ મીઠું ન ખાઈ. ગુડ થઈ ગયું છે મમ્મી. દોસ્તો, ખતરનાક ખારા કરી નાખ્યા છે. ખાંડની જગ્યાએ મીઠું, એટલે હવે તે ખાંડનો પોર્શન જે હોય ને એ મીઠાનો પોર્શન. તો કેટલું ખારું થાય. આપણી ઓડિયન્સ ઇન્ડિયાથી હોય ને તો એકવાર કહી દઉં કે ખાંડ અને મીઠા આવી ભૂલ લેડીઝથી કેમ થાય, શું કામ થાય એ તમને સમજાવું. કે અહીંયા મીઠું ને ખાંડ હરખું જ દેખાય. મને હજી ખબર નથી પડતી. આ તો આપણે એક સ્પેશિયલ ભવણી હોય ને એટલે ખબર પડે. બાકી બે વસ્તુ મને આપી દો ને હાથમાં, તો મને હજી ખબર ન પડે. તો ઊંઘમાં હોય ને એટલે આવી ભૂલ થઈ જાય. બાકી મારથી તો ઊંઘમાં ન હોય તોય થઈ જાય છે. ખતરનાક ખારું છે. હમણાં યસ આવે ને એટલે આપણે એનો રિવ્યુ લઈએ. હું બોલો ભાવે ચક્કરપારા બનાવ્યા તાર માટે, ખાઈને રિવ્યુ બતાવો. બીજી બાઈટ લીધી? હા લે, હારા છે, હારા બન્યા છે. કે હારા બન્યા ચારે હાલે એમ છે. ખારા કેમ છે? આ મહેમાન ને તમે જદી નો નાખતા છેલ્લા દિવસે જાડા થઈ જાય. ખારા કેમ થઈ ગયા? પાડવા જવું પડશે મારે. તારે મીઠું બહુ છે, હું આપું ખાઈ ગયો બોલ. આળસમાં કીધું હવે થૂકવા તો જવું ને. આ બીજું લઈ લે એટલે હાલશે, થોડુંક સપોર્ટ સિસ્ટમ રહે. ગળ્યા છે ઈ. આ ગળાય. તું કે એમાં નો કઢે, આમાંથી ટીશ્યુ પેપર આપવું પડે. થોડાક ગળ્યા લાગશે. છોકરો લેબ્રિજ જઈને પછી વિડીયો બનાવે કે અમારા રગાવાળાએ જાડા કરાવી દીધા. લાઈ તો યસ કે ટેસ્ટ લેવા એક બે ખાવા દો મને નોર્મલ. સ્વીટ તો નથી આવતો પણ નોર્મલ આવે છે. તો મહેમાન માટે તરબૂચ કાપી લીધું છે. આજે હવે છેલ્લો દિવસ છે એટલે અમારા માટે હવે ફેમિલી મેમ્બરમાંથી મહેમાન થઈ ગયા છે. खास देख लो इस चेहरे को, फिर हम मिलेंगे सीधा एल्बर्टा में, अगले साल हम आएंगे. તબ તક વિડિયો કોલ में. तब तक वीडियो कॉल में बने रहेंगे. તો ભાઈ અત્યારે હું એનો લોટ બનાવો છો સાહેબ તમે? શક્કરપારાનો લોટ બાંધતા શીખી છે, ઓલું વણે છે અને નાનું થઈ જાય છે. આ જો સ્ટ્રેચ કર્યું ને, હા, નાનું થઈ ગયું. મેંદાન લોટમાં આવું જ થાય. આ જરાક વણ દે ને, આ વણ દે ને, બહુ કઠણ છે. મને કીધું કેનેડામાં વહેલી વાર ચલો હર મહાદેવ. જય અન્નદાતા. અન્નદાતાનું નામ લઈને આપણે શરૂઆત કરીશું. ડુડુન 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 ડિશ 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 ડિશ. પહેલી વાર કેનેડામાં પહેલી વાર વેવણું મારું. એની જાતને એ ભણવા માંડ્યું. લા હું છે આ તમે હેનું બનાવ્યું છે? એ જો તો ગોળ બને છે જો. સરસ કહેવાય. તમે ભણ્યા નથી ગોળ કેરી. કોડો નથી. हमारे वहाँ ऐसा ही होता है. એટલે આ તો હાથ દુખો માંડે. બધી લેડીઝોને સલામ છે ભાઈ, તમે આ બધું જે પૂર્યું બુર્યું બનાવતા હોય ને
કેટલું શીખ્યું મને એમ થાય છે આ બધું. આ ઉંમરે ખબર પડી કે આમાંય મહેનત હોય. કેટલી ઉંમર થઈ? तरी उम्र और सैलरी कभी पूछनी नहीं चाहिए, लेकिन लड़की को तो लड़के 23 वर्ष. લાઈવ બસ હવે આટલું જ આપણે પૂરું કાપીને બનાવીને ખેતર ભરા જાડા હારા બનશે. જોજે તો મને. હાલો હવે સાઈડનો હર હર મહાદેવ કરો. હર મહાદેવ. કેવો લોટમાં દમ નહીં. આ ભાઈને છે ને ખાવાનું બનાવવાનો શોખ છે ને બનાવે છે. छोटा पैकेट बड़ा धमाका देख रहे हो. હા આમ ભાખરીને તો મવડી નાખ્યો. ભાખરી નથી. હા એ લોટ ને એટલે એનો લોટ ઊંચો થઈ થઈને બોલે મને જ આવવા દો. હવે મને બનાવવા દો. મને તો દુખો આમ જો તો લાલ થઈ ગયું. ના, ના. એટલો લોટ હજી બાંધ્યો ને આ લાલ થઈ ગયું. જો હા લાગુ જા. કાંઈ નહીં હવેથી છે ને ભાખરી અને રોટલીથી હું શરૂઆત કરી. રોટલી હું બનાવી. વિડીયોમાં માંડ્યો. વિડીયોમાં રેકોર્ડ છે. હા હા હું બનાવીશ ખરેખર. કેમ કે મારે શીખવી જાવ મને આમ અંદરથી એન્થુઝિયાઝમ છે બનાવીશ હું. તો દોસ્તો ફાઇનલી શક્કરપારા બની ગયા છે ભાઈના અને હવે જવાનું છે આપણે પાલક લેવા માટે. ભાઈને થેપલા હારે કરીને મોકલવાના છે. તો અત્યારે ફટાફટ ફૂડ બેઝિક્સમાં જઈને પાલક લઈ આવીએ એટલે ઢેબરાનું કામ ચાલુ થાય. ભાઈને અત્યારે વાગ્યા છે 12:30 અને જવાનું છે 4 વાગે. 4 વાગે નીકળવાનું છે. ફ્લાઇટ છે 8 વાગ્યાની, પણ આપણે પ્રિફર કરીએ કે 2-3 કલાક વહેલો પહોંચાડી દઈએ તો બફરમાં કંઈ આમ તેમ એક્ટિવિટી થાય તો ટાઈમ બચે. ઇનફ ટાઈમ રહી. રાઈટ? કરેક્ટ. ઓકે ચાલો તો ફટાફટ થેપલા બનાવીને તમને બતાવીએ. પહેલાં પાલક લઈ આવીએ અને પછી થેપલા બનાવવાનું ચાલુ કરીએ ત્યારે પાછા મળીએ. તો દોસ્તો પાલક મળી ગઈ છે ફાઇનલી. આ $3 એક પૂળી છે એટલે ઇન્ડિયાના ભાવ પ્રમાણે 180 રૂપિયા થાય. તો ચાલો ફટાફટ લઈ લઈએ અને ભાઈને ઢેબરા બનાવીને બનાવી દઈએ. આપણે પાલક લઈને આવી ગયા છીએ. આજે લાસ્ટ ડ્રાઈવ હતું ભાઈને. લાસ્ટ ડે લાસ્ટ ડ્રાઈવ. આજે લાસ્ટ ડ્રાઈવ કરીને સીધા કલગરી જશું. કાલગરી ખાવગરી લાસ્ટ ફ્રેશ યા વાડી. આજનું વેધર મસ્ત છે નહીં? બહુ વેધર મસ્ત. ચલો તમને ક્લાઉડ્સ બતાવી દઉં. ગાઈસ તમે બેકયાર્ડનો વ્યૂ જોવો આજનો. બહુ ચકાચક છે વેધર. યશભાઈ તમારું શું કેવું છે આ બેકયાર્ડના વ્યૂ વિશે? જ્યાં આપણે રોજની બેઠક ને રોજની વિઝિટ છે તો અહીંનું શું કેવું તમારે? બહુ મજા આવે. હે બહુ મજા આવે. ઠંડક મળે અહીંયા. આહલાદક આનંદ. ઉપર જુઓ વ્યૂ મળે ને. હા આંખ ખુલી જાય આખી ઊંઘમાંથી ઉઠ્યા ને. યો બડી. અત્યારે જો આ બધા છે ને શું આ જેટલા બી ટ્રીઝ દેખાય છે ને હા, અત્યારે કલર ચેન્જ થઈ ગયા. હું આવ્યો તે ગ્રીન હતા, અત્યારે યલો થયા છે. હજી ધીરે ધીરે તો લાલ છે. ધીરે ધીરે હવે ઓરેન્જ ને લાલ થશે આખું. તમને બતાવીશ. આપણા વિડીયો જોતા રહેજો. આવતા મહિને તમને આનો સેમ વ્યૂ બતાવીશ. ડિફરન્ટ એકદમ કલર થઈ Yeah. જશે. સ્નો ભરાઈ જશે ને આ બધા. સ્નો નહીં, અત્યારે હવે છે ને ફોલ ચાલુ થાય, સ્પ્રિંગ ચાલુ થાય. Spring. એટલે છે ને આ બધું આખું એકદમ આ જેટલું દેખાય છે ને તમને ઓરેન્જ ને પીળું ને લાલ ને આખો કલર ચેન્જ થઈ જાય. તમને લોગ જોયા કરજો. આવતા મહિને પાછો સેમ વ્યૂ બતાવીશ. તો મહેમાન જઈ રહ્યા છે તો આપણે એને આવાકાડો સેન્ડવિચ ખવડાવી દઈએ. લીંબુ બીંબુ નીકળીને આવાકાડોને ઓલું કરી નાખ્યું છે ક્રશ. લીંબુ બીંબુ નાખીને ચકાચક સેન્ડવિચ ખવડાવી દઈએ. ચાટ મસાલા, મરચું, મરી, બધું પેલા આખું લીંબુ નાખી દો ને. આખું નહીં અડધું ફાડું. તો આપણે આવાકાડોને ક્રશ કરીને એમાં લીંબુ નાખી દીધું છે. હવે થોડુંક જીરું નાખી દઈએ. આ બધા મસાલા નાખશું ધીમે બધા મસાલા નાખશું. તીખો રાખીએ ને સાહેબ. થોડુંક તીખું આવાકાડોનો કોઈ ટેસ્ટ નથી હોતો. તો આપણે જેવો ટેસ્ટ બનાવે એવો બનાવાય. તો અમે લીંબુ નાખ્યું છે, થોડુંક મરચું નાખીએ, બરાબર છે. અને હજી આટલો એટલો ન હોય, હાફ કરી નાખો. હજી ઓછો બસ. ઓકે. હવે હવે બાકી ઘટે ને તો આપણે હારે લઈને ખાઈ લેવું. ઓકે ડન સાહેબ. કારણ કે આજે મીઠું વધી ગયું છે શક્કરપારામાં.
ગ્રીન ચટણી મળી ગઈ છે. ચટણી મળી ગઈ છે તો એક પીચકું નાખી દઈશું. તીખી બહુ હોય, ભયંકર. આઈ હોપ તમે એક જ ડ્રોપ નાખો. ના ના 4-5 નાખજો હા, કેમ કે બ્રેડ આવશે ને. નીચું જ નાખો, એને પતાવી દેવા છે. ઇન્ડિયન સ્ટાઇલ સમજ્યા, નાખવાનું નહીં, આમ બધું દબીને કાઢી લેવાનું. 15 થેપલા યશ. ઇનફ. ઓકે, તો હવે આને આપણે મિક્સ કરશું. લો ભાઈ. જો મીઠું અને તીખું કમી લાગે ને આમાં તો અચાર જોડે ખાઈ લેવું. યસ. એટલે ભેળવાળા બનાવતા ને. બોલો $5. $5 બ્રો. મિક્સ થઈ ગયું છે. એક સાઈડ ચીઝ લગાવો. ડન. ગાઈસ, બ્રેડ લેવાઈ ગયા છે. હવે આ બ્રેડ પર બટર લગાવવામાં આવશે. થઈ ગયો છે અને આ બ્રેડમાં ઓલું નાખી દઈશું બટર. વન સાઈડ બટર લગાવશું અને આપણે પછી આ માલ નાખશું. ચીઝ. ચાલો ફટાફટ, બીજી સ્ટોકમાં છે બનાવવાની છે પણ પહેલી બની જાય ને તો મેં કીધું ફટાફટ એક બનાવીને ચાખી લઈએ. ચટણી હા, એટલે બનાવવાનું કંઈ ઘટતું નથી એમ કરીને તો હવે ફટાફટ એક પીસ બે લઈ લઈએ. બરાબર ને? ઓકે, ડન. મસ્ત મિક્સ કરી દો ચટણી. હા, કેચઅપમાં જો લીલી ચટણી નાખી છે, મસાલો નાખ્યો છે અને કેચઅપ છે. બરાબર છે? આ લઈ લે. મિક્સ કરી દો ચટણી. વેલ ડન. હા, લીલી ચટણી, મસાલો, ચાટ મસાલો અને આ. પહેલા બાઈટ લ્યો તમે. ના લે લે. આવી ગયું. બહુ મસ્ત. કાંઈ ફરક લાગ્યો તને આવાકાડો નોર્મલ સેન્ડવિચમાં? આમ જનરલી તો કંઈ ફરક ન લાગ્યો. ખાલી આલુનો ટેસ્ટ મિસિંગ છે. બરાબર. આના આવાકાડો વાળામાં કેવો ટેસ્ટ આવે? મસ્ત આવે. એ આપણે ટોસ્ટ કરીએ એટલે સેન્ડવિચ મસ્ત જ લાગે. ઉપરથી ચીઝ નાખ્યો છે. ઉપર ચીઝ નાખેલી છે, રાઈટ. આ છેલ્લો દિવસ છે ભાઈ, તો આજે જેટલું બને એટલું હારે ખાઈ લઈએ. હવે 3 કલાક જ છે, પછી ભાઈને વળાઈ દેવાના છે. 4-5 વર્ષ જ અલગ થઈએ. જેવું PR બીઆર થઈ જાય એટલે કાંઈક તમે મોટા ધડાકામાં ભાળશો નહીં. બરાબર ને? કેવો ભાભી, બધું સામાન તો લેવાઈ ગયો છે. જેટલું લેવાઈ ગયું એટલું લેવાઈ ગયું. હાલતા ચાલતા અગર કંઈ ભૂલાઈ જાય તો અમે મોકલાઈ દેશું તમારા ગામડે. ઓકે, અમારા ગામડે પહોંચાડી દઈએ. અહીંયા બાર વાળા પણ ક્યાં પાર્ટી આવી જાય. હવે પાર્ટી મને પાદરે મૂકી પાદરે હું આવી જાય. ઓકે ઉભા રહી ગયો અમારે બસ. ઓકે. હાલો રિક્ષા બિહાર દઈ મહેમાન. આ મહેમાન આ ક્યાંથી નીકળ્યું? હા ભાભી, હારે લઈ જવાની છે? ના અત્યારે મોટું મીઠું કરવા. આ પણ બેગમાં નાખ દે. એ આપણે મોઢું મીઠું કરવા બીજી લઈ લેવું એવું હોય તો. પણ આ અત્યારે મારે ક્યાં ખાયું? અત્યારે આપણે ખાઈ લેવું મીઠું. હે રામ ભગવાન ભલું કરે. હાલો જલ્દી જલ્દી. ચલો, ભાઈની બેગો ભરાઈ ગઈ છે. મહેમાન હવે 20 દિવસ પૂરા થઈ ગયા છે, નીકળવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ગાડી ભરી દઈએ. બળદિયો આવજો. ફાઇનલી આજે ભાઈનો છેલ્લો દિવસ છે. અત્યારે છેલ્લી ઘડીઓ ચાલે છે ભાઈની. 8 વાગ્યે ફ્લાઇટ છે. અત્યારે વાગ્યા છે 4:45. અત્યારે જવું છે રેડ સ્વાનમાં પીઝા ખાવા માટે ને પછી ભાઈને વળાવી દઈએ. તો થેન્ક યુ સો મચ આવવા માટે. ત્યાં જઈને પાછું મળીએ. આવું પહેલાં તો ખાઈને પીઝા ખાવું. હા, પહેલાં પીઝા ખાવાના, પછી જવાનું છે. 8 વાગ્યાની ફ્લાઇટ છે. ત્યાં જઈને જોઈએ કઈ રીતનું છે. હજી તો બહુ વાર લાગશે. હવે ભણવા જાય છે ભાઈ, એટલે ભાઈને ભણવામાં ધ્યાન રાખવાનું છે. બરાબર છે? બાકી બધું જોવાઈ જશે. હા, તો ચાલો. તો આપણે ફાઇનલી પીઝા આવી ગયો છે. એક પીસ ખાઈ લીધું છે. ભાઈ તમને કેવો ટેસ્ટ લાગ્યો? બહુ મસ્ત છે. કલ્ચર ગસ્ત કરતા સારા લાગ્યા. હા, એ સાચું.
ડિફરન્ટ છે મને અત્યારે સમજ નથી પડતી પણ ડિફરન્ટ છે. આમાં તલ છે. હા એક છે બીજું કઈ ડિફરન્ટ આ એરપોર્ટ છે. સરસ, આવું જ આપણને ગમ્યું. હું કેવું? હા હા, ભીડ ભાડ કઈ નહીં. ભીડભાડ કાંઈ નહીં, શાંતિથી મસ્ત ડ્રોપ કરો, આરામથી જાઓ. તો દોસ્તો ફાઇનલી આપણે ઉતરી ગયા છીએ અને ભાઈનો સામાન લોડ કરી દીધો છે. અંદર ઇમિગ્રેશનની લાઈન છે, આપણે પણ અંદર જઈ શકીએ છીએ. તો આપણે જવું છે. તો ફાઇનલી ભાઈને એકવાર અગેન બાય બાય કહી દો મારી સાથે, ટાટા. એન્ડ જાતા પહેલાં આપણે ભાઈને મીઠું મોઢું ભરાઈ દઈએ. તો આપણે ઓલી ચોકલેટ લાવ્યા હતા લિન્ટ, તો ભાઈને મીઠું મોઢું ભરાઈ દઈએ કે એમની આગળની યાત્રા સફળ રહી ત્યાંની. કે હવે જંગ ચાલુ થાય છે ભાઈની, કાંઈ મૂંઝાવણ નથી, બધાની યાત્રા કપાઈ ગઈ છે તો આપણી કપાઈ જ જાય. હા કપાઈ જશે. મૂંઝાવતું પણ આ તમને લાગ્યું મૂંઝાવ? ના ના ના, તો એ મૂંઝાતો મને ફોન કરજે ને, બધી મૂંઝવણ આપણે કાઢી દઈશું તારી. તો ભાઈને ફાઇનલી મીઠું મોઢું ભરાઈ દઈએ. હવે ઓલો કરી જ દે ચોકલેટ. હવે આખી ખાઈ જાય. ટ્રેજેડી થઈ ગઈ, જેના માટે અમે તો પ્રિપેર જ હતા. 2 કલાક વહેલા આવ્યા હતા, 3 કલાક. મને ખબર હતી કાંઈક થાય, કારણ કે બધી બેગમાં અમે 200 ગ્રામ વજન વધારે રાખ્યો હતો કે 200 ગ્રામમાં હું પણ 100 ગ્રામ વધારે ન જવા દીધું. પછી અમે શું કર્યું, પૂછ્યું કે ભાઈ વધારે હોય તો કેટલા રૂપિયા? તો એણે કીધું 1 કિલો વધારે હોય ને તો $15. દરેક બેગમાં? હા, દરેક બેગમાં કિલો વાઇઝ ભાવ લે. તો અમારે જેટલી બેગમાં 200 હતું ને બધું ભેગું કરીને 1 કિલો કર્યું અને અમે પછી 1 કિલોના $15 ચૂક્યો હતો. જો તમે આવી રીતે ડોમેસ્ટિક કે કોઈ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જતા હોય તો 1.5 કિલો વજન રાખવાનું અને વધારે લેતા હોય તો એક બેગમાં રાખવાનું. એટલે તમારી એક બેગનો જે એક્સ્ટ્રા થાય ને એના જ રૂપિયા ભરવા પડે. અને ફ્લેરનો આ બતાવો જો. અને ફ્લેરમાં જો અહીંયા બેગું નાખવાનું છે, એમાં બેગ નાખીને ચેક કરાવે. એમાં બેગ જાય ને તો જ ઓલું લગેજ બેગ લઈ જવા દે. અરે કેરી બેગ, પર્સનલ આઈટમ આ રીતે નાખવાનું હોય અને નીચેનું જે સ્લોટ છે ને એ કેરી ઓન બેગ. કેરી બેગનું છે. તો એ રીતે એમાં ખાનામાં નખાવ છે, એમાં બેગ જાય ને તો જ લઈ જવા દે, બાકી નહીં લઈ જવા દે. તો આનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે એ વસ્તુના ચક્કરમાં શું છે, એ વજન મેનેજ કરવામાં પાછું લાઈનમાં ઊભું રહેવું પડ્યું. તો અમારે બીજો અડધો કલાક હોય. તો આ જ્યારે ફ્લાઇટ હતી હા, અત્યારે 8 માં 10 મિનિટની વાર છે. અત્યારે 8 વાગ્યાની ફ્લાઇટ હતી ને 8 માં 10 મિનિટની વાર છે. પણ નસીબથી ફ્લાઇટ લેટ થઈ જાય, નકર ફ્લાઇટ મિસ થઈ જાય. અહીંયા કોઈ વાટે નહીં લે કે તમારે ભાઈ આ રીતના લેટ થાય. એટલે તો સમજી ગયા ને તમે. તો આવું તમારે કંઈ હોય ને તો તમે ધ્યાન રાખજો. કઈ એરલાઇન છે? મેઇન આવી એરલાઇનમાં તો આ જ એરલાઇનમાં આ ફ્લેર એરલાઇન આજ નહીં, બધામાં થાય. બધામાં, મોસ્ટલી બધામાં. મેં કીધું ભાઈ આનું કીધું તું મને. હા ફ્લેરનું તમને કીધું હા હા, તો ફ્લેરમાં આવું જ હોય છે. પણ અમને તોય ફાયદો જ થયો છે, કારણ કે બીજી ફ્લાઇટ આપણને $100 એક્સ્ટ્રા મોંઘી પડતી હતી. તો અમને આ 100 ફાયદો છે, અમે 15 જ ભરવા પડ્યા કિલોનો, રાઈટ. તો અમે તો હજી ફાયદામાં જ છીએ. બધું આવી એટલે આ બધું કેલ્ક્યુલેશન શું છે કે ધારો કે હું મેં ફર્સ્ટ ટાઈમ હતા, તમે ફર્સ્ટ ટાઈમ ડોમેસ્ટિક ફ્લાઇટમાં જતા હોય તો તમને આ બધું કેલ્ક્યુલેશન હોય તો આઈડિયા આવે. આનું શું નામ કામગીરી ગયો બટા ધ્યાન રાખજે હો. ચાલો મળીએ હવે આ તો તારે ક્યાં લઈ જવાની કા? સાઈડમાં ચલો બાય બાય. અંદર બેઠા હોય તો તમને ફોન કરીએ, પછી મને ચલો બાય બાય. બાય બાય, ધ્યાન રાખજે અને વ્યવસ્થિત પહોંચીને ફોન કરજે. મોનાન ભાવના છે, મોનાન ભાવના શક્કરપારા છે. ઓકે ઓકે બાય. તો દોસ્તો ફાઇનલી ભાઈને અંદર જવા દીધો છે. બેગ ચેકિંગનું થઈ ગયું છે. જે મેં તમને એક્સપિરિયન્સ કીધો એનું ખાસ ધ્યાન રાખજો. મને ખબર છે ફર્સ્ટ ટાઈમ આવતા હોય એની યાર આવું થાય, મારી યારે થયું હતું. એટલા માટે જ શેર કર્યું છે કે તમારી સાથે ન થાય. અને બસ અત્યારે ભાઈ જેવો અંદર જાય અને ફ્લાઇટમાં બેસે પછી જ આપણે નીકળવાનું છે. ત્યાં સુધી હું બહાર જ બેઠો છું. કંઈક ઇમરજન્સીમાં હેલ્પની જરૂર પડે એટલે આપણે એ કેસને ધ્યાન રાખીને આપણે ક્યાંય જતા નથી અત્યારે. એટલે 1 જ મિનિટ પહેલાં હું પાર્કિંગની ટિકિટ લઈ લઉં.
તો દોસ્તો ભાઈ આવડિયા ફ્લાઇટમાં જઈ રહ્યો છે અત્યારે. ફ્લાઇટ ઉપડે છે. પહોંચી ગયો યસ. હા યસ પહોંચી ગયો કાલે રાત્રે. અને સોરી ગાઈઝ હું એન્ડ કરતા ભૂલી ગયો હતો કારણ કે બહુ થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા. તો ચાલો નવા વ્લોગમાં મળીએ. આજે નવા પ્લેસ ઉપર જઈએ છીએ તો ત્યાંનો વિડીયો બનાવીએ. તો બને રહો આજનો વિડીયો જોવા માટે.